એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। આજે આપણે ધોરણ 7માં નવીન પાઠ્યપુસ્તક ગુજરાતીમાં પાઠ 3 અમારી કામધેનુ એના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન વાતચીત આપેલો છે। તેમાં પહેલો પ્રશ્ન છે, તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મને કામધેનુ મળી જાય તો મજા પડે, ભૂખ લાગે એટલે પિઝા બર્ગર મંગાવું, ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ, સ્કૂલ ફી પુસ્તકો સાયકલ મમ્મી પપ્પા જે ચિંતા મારા માટે કરે છે તે સગળું કામધેનુ પાસે માગી લો। બીજો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? તો જવાબ છે ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે। તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે। જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે। સવારે મંદિરે જતા ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે, પક્ષીઓને ચણ નાખે છે। આમ અમારો પરિવાર પશુ પ્રેમી પરિવાર છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં જો કોઈ પ્રાણી પાળ્યું હોય તો તમારે એ પ્રમાણે જવાબ લખવાનો છે। ત્રીજો પ્રશ્ન, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? તો એનો જવાબ છે હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક આ પ્રમાણે છે। ચોથું, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? તો જવાબ છે પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે। કૂતરો વફાદાર હોય છે। મારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે। શેરીની રાત દિવસ ચોકી કરે છે, અજાણ્યા લોકોને જોઈને ભસે છે। એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા। તે શેરીના લોકોને ઓળખે છે, તેમને જોઈને પૂંછડી પટપટાવે છે। બાળકો તેને પ્રેમ કરે છે, એની સાથે વિવિધ રમતો રમે છે। એના પછી પાંચમો પ્રશ્ન છે, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ। પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ। તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યાએ આપવી જોઈએ। જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ। તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ। છઠ્ઠો, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો જવાબ હા, લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે। ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સોગારત હતી, નાનો ભાઈ નાની બહેન પોતે અને મા એટલે કે બા એમ 4 જણાનું નાનું કુટુંબ બોડી ગાય પર જ નભતું। એના પછી પ્રશ્ન 2 છે, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો વિકલ્પ આપેલો છે કે બોડી ગાયને લાગુ પડતું નથી। કયું? તો પારકાને પણ દોહવા દે, ટંકે 8 શેર દૂધ આપતી, ગામ આખાની પ્રિય। તો આ બોડી ગાયને લાગુ પડતું ન હોય એવું વાક્ય। તો વિદ્યાર્થી મિત્રો, પારકાને પણ દોહવા દે, તો બોડી ગાય પારકાને દોહવા દેતી નહીં, એના ઘરના સભ્યને જ દોહવા દેતી। બીજું, બોડીનો વંશ વેલો બહુ મોટો, કારણ કે 3 ઓપ્શન છે, બોડી આખા ગામની લાડલી હતી, બોડીની ઉંમર વધારે હતી, બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી। તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી। ત્રીજું, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી એટલે। એના પછી પ્રશ્ન 3, વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું છે સમજાવો। તેમાં પહેલું છે, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત। તો આ વસ્તુ આપણે સમજવાની છે કે લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો। આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી। તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી।
અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો, તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજું, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો એમાં લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. ચોથો, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના જવાબ લખો. તો અહીંયા પ્રશ્નો આપેલા છે અને આ જાહેરાત આપેલી છે, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે. પહેલો પ્રશ્ન છે, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો 25 વર્ષ એટલે અઢી દાયકા કહેવાય. ત્રીજો પ્રશ્ન, મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો એનો જવાબ છે, મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે. એના પછી ચોથો પ્રશ્ન, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો વિદ્યાર્થી મિત્રો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. પાંચમો પ્રશ્ન, મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? જવાબ, ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. પ્રશ્ન 5, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને એના પર બોક્સ એટલે કે ખરું કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો અહીં પહેલું છે શેર, તો એના અર્થ છે વાઘ, ધાર કે શહેર. આમાંથી આપણે જોઈશું કે આનો શું અર્થ થાય છે શેર એટલે. તો અહીંયા વાક્ય આપેલું છે, નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તો એ કશું ન કરે. તો આ શેર એટલે વિદ્યાર્થી મિત્રો ધાર, બરોબર. બીજું લાયણી, એના અર્થ આપેલા છે તહેવાર, ખરીદી, વેચાણ. તો અહીંયા વાક્યનો ઉપયોગ કરીએ આપણે, એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજી શકીએ કે લાયણી એટલે વેચાણ. આપણે દૂધને વેચીએ તો એના 25 રૂપિયા આવતા. ત્રીજું પેટીયું એટલે પેટી, ગુજરાન, મજૂર. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. પેટીયું એટલે ગુજરાન વિદ્યાર્થી મિત્રો. એના પછી છઠ્ઠું, લીટી દોરેલ શબ્દની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તેમાં પહેલું છે, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. તો એનું વાક્ય, મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે છે. તાજું ફીણવાળું એટલે શેડ કઢું. બીજું, મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય હોય તો એને વિદ્યાર્થી મિત્રો કામધેનુ કહેવાય. મારા મિત્રને ઘેર કામધેનુ છે. ત્રીજું, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. ખરેરો એટલે માલિશ. એના પછી પ્રશ્ન 7, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. તો ઉદાહરણ તરીકે વેળા, કવેળા. નિયમિત તો અનિયમિત. ચોખ્ખું તો ગંદુ. આ બધા વિરોધી શબ્દો છે. તો હવે આપણે એવી બીજી જોડીઓ, તો સુખ એટલે એનો વિરોધી દુઃખ, હયાત તો એનો વિરોધી મૃત, સ્થિર તો એનો વિરોધી અસ્થિર, પાપ એનો વિરોધી પુણ્ય. એ જ રીતે હવે પ્રશ્ન 8, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
તો આમાંથી શબ્દો પસંદ કરવાના છે. ખાલી જગ્યા ગાય ખાલી જગ્યા સ્વભાવની હતી. તો બોડી ગાય એ ગરીબડા સ્વભાવની હતી. તેનું ખાલી જગ્યા દૂધ અમે પીતા. તેનું ગાઢું દૂધ અમે પીતા. ખાલી જગ્યા લોકો ખાલી જગ્યા પ્રસંગે બોડીનું સાણ લેવા આવતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું સાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. તો આ રીતે લખવાનું છે. એના પછી 9મો પ્રશ્ન, અ બ ક મોથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો અ બ ક 3 વિભાગ આપેલા છે. ત્રણેયમાંથી આપણે શબ્દો યોગ્ય રીતે પસંદ કરવાના છે અને વાક્ય બનાવવાનું છે. તો એમાં પહેલું વાક્ય આપણે જોઈએ તો બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. તો બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બરોબર. એના પછી બીજું વાક્ય, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. તો બોડીનું છાણ સારા નશા પ્રસંગે લઈ જતા. પછી પીંપળો આજે બોડી પીંપળો કહેવાય છે. તો પીંપળો આજે બોડી પીંપળો કહેવાય છે. ચોથું, ખરી પરીક્ષા. તો ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. પાંચમું, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. તો આ રીતે વાક્યો બનાવવાના છે. એના પછી 10મો પ્રશ્ન, ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખીને નીચેનો ફકરો યોગ્ય રીતે ફરીથી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. તો પહેલાં ગઈકાલે જે શબ્દ છે એની જગ્યાએ આપણે આવતીકાલે શબ્દ લખીને ફકરો લખવાનો છે અને બંને ફકરાનું વાંચન કરવાનું છે. પછી તો આપણે લખીએ કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. તો આવતીકાલે શબ્દ આવે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈ ગયા હતા તો એની જગ્યાએ લઈ જશે થઈ જશે. અને પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. તો ભવિષ્યકાળ થઈ જશે. એના પછી 11મો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો, લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો વિદ્યાર્થી મિત્રો, લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના આંતરે મરી ગઈ હતી અને બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા અને સોંગવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. એના પછી બીજો પ્રશ્ન, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા અને તેનો દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. આમ ઘરના બધા ગાયની સંભાળ રાખતા હતા. એના પછી બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો જવાબ છે, બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. ચોથો પ્રશ્ન, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો જવાબ છે, બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળોમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંસકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નશા પ્રસંગે લોકો બોડી ગાયના છાણમૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. તો અહીંયા ગામ આવશે. એના પછી 12મો પ્રશ્ન, આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. તો અહીંયા મુદ્દા આપેલા છે વિદ્યાર્થી મિત્રો કે પ્રિય ઝાડ પ્રિય હોવાનું કારણ, તેની આગવી વિશેષતા, તેનાથી થતા લાભ, તેના ફળ અને ફૂલ. આ મુદ્દાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે લખ્યું છે કે વર્ડ
મારું પ્રિય ઝાડ છે. એને વટવૃક્ષ પણ કહે છે. તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઝાડ વિશે લખી શકો છો. એ ગમે છે એનું કારણ એ છે એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે. એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળોને બીલીનો મહિમા છે. વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે. વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે. વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે. વડની છાયા શીતળ હોય છે. એમાં પશુ પંખી વટે માર્ગુને થાકેલા વ્યક્તિઓ આરામને શાંતિ મેળવે છે. એના ફળને ટેટા કહે છે. તે નાના ને લાલ રંગના હોય છે. વડના પત્તા ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે. તે રસ દવામાં વપરાય છે. વૃક્ષોમાં વડ રાજા છે. બરોબર. એના પછી પ્રશ્ન 13 મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ કહો. બરોબર. અહીંયા આપેલા છે શબ્દો કે ધ કાઉ ઇઝ ડોમેસ્ટિક એનિમલ. ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન વેરિયસ સાઇઝીસ, શેપ્સ એન્ડ કલર્સ. ધ કાઉ ઇઝ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ. ધ કાઉઝ મિલ્ક ઇઝ રીચ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી. હવે વિદ્યાર્થી મિત્રો આનો ગુજરાતીમાં અર્થ તો ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવાળું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે ભાષા સત્તાનો મુદ્દો આવે છે. બરાબર.